લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ આવતીકાલે બાકી રહેલા ઉમેદવારોના નામ જાહેર કરશે। આમ તો ઘણા નેતાઓએ કહ્યું છે કે અમને હાઈકમાન્ડનો ફોન આવી ગયો છે અને અમારી ટિકિટ જે છે તે પાકી છે। ત્યારે હવે આવતીકાલે જોવાનું રહ્યું કે કોને ટિકિટ મળે છે અને સાથે જ જાણીશું આ વિડીયોમાં કે કોંગ્રેસ કોના નામ પર મહોર મારે છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસ ગુજરાતમાં અત્યાર સુધી 17 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે। 7 બેઠક પર પોતાના ઉમેદવાર જે છે તે હજુ જાહેર કરવાના બાકી છે, જ્યારે 2 બેઠક પર આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં તેમણે આપી છે। સૌરાષ્ટ્રની જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠક, ઉત્તર ગુજરાતની મહેસાણા અને અમદાવાદ પૂર્વ, જ્યારે મધ્ય ગુજરાતની વડોદરા અને દક્ષિણ ગુજરાતની નવસારી બેઠક પર આવતીકાલે નામ જાહેર થશે। કોંગ્રેસ પાર્ટી મહેસાણામાં પાટીદાર વર્સેસ ઠાકોરનો જંગ સર્જે તે પણ સમીકરણો રચી શકે છે। મહેસાણામાં ભરતજી ઠાકોર અથવા રણજીત ઠાકોરના નામ પર સહમતિ પણ બની શકે છે। તો જ્યારે એક સમયનું કોંગ્રેસનો ગઢ કહેવાતી બેઠક સુરેન્દ્રનગરમાં કોળી નેતા પુંજાભાઈ વંશ અથવા તો ઋત્વિજ મકવાણાને પાર્ટી ટિકિટ આપી શકે છે। સાથે જ નૌશાદ સોલંકીનું નામ પણ ટિકિટ માટે અત્યારે મોખરે ગણવામાં આવી રહ્યું છે। પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવા ઇનકાર કર્યા બાદ પસંદગી જે છે તે અત્યારે ખૂબ જ પેચીદી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટમાં હિતેશ વોરા અને ઇન્દ્રનીલ રાજગુરુના નામ સૌથી આગળ ચાલી રહ્યા છે। જૂનાગઢમાં હીરાભાઈ જોટવા અથવા તો જલપાબેન ચુડાસમાના નામ પર મહોર લાગી શકે છે। નવસારીની બેઠક માટે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અથવા નૈષદ દેસાઈના નામની ચર્ચાઓ ચાલી રહી છે। નવસારી લોકસભામાં અન્ય રાજ્યના મતદારો વધુ હોવાથી પરપ્રાંતીયની પસંદગી કરીને કોંગ્રેસ પાર્ટી સૌ કોઈને હેરાનગીમાં પણ નાખી શકે છે। અમદાવાદ પૂર્વની બેઠક માટે પાટીદાર સમાજે ટિકિટની માંગણી કરી છે। પાર્ટીની પાટીદાર આગેવાનોના નામ પર મહોર પણ લગાવી શકે છે। કોંગ્રેસ નેતા હિંમત પટેલને કોંગ્રેસ મેદાને ઉતારી શકે તેવી શક્યતાઓ પણ અત્યારે દેખાઈ રહી છે। ત્યારે એક તરફ ઢગલાબંધ નેતાઓ ભાજપમાં ભળી ગયા છે। ચૂંટણી ખર્ચ પોસાય તેમ ન હોવાથી કોંગ્રેસના અમુક ઉમેદવારોએ પાછી પાની કરીને ચૂંટણી લડવાની ના પણ પાડી દીધી છે। ત્યારે વડોદરા લોકસભા બેઠક માટે કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળી રહ્યા। કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી। કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીર રાવત, નરેન્દ્ર રાવત, જશપાલસિંહ પડિયારે પણ ના પાડી છે। એક તરફ ઋત્વિજ જોશી, ગુણવંત પરમાર, ભીખા રબારી જેવા કોંગ્રેસના નેતાઓ ટિકિટ માંગી રહ્યા છે, પરંતુ ઋત્વિજ જોશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હોવાથી પાર્ટી અન્ય ઉમેદવારોના નામ પર મહોર પણ લગાવી શકે છે। આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।